આપણે બધા ઘરમાં રહેલા મસાલાનો ઉપયોગ કરીને જ ગુજરાતી દાળ બનાવતા હોઈએ છીએ, છતાં પણ દરેકની દાળનો ટેસ્ટ અલગ અલગ આવતો હોય છે. તો આજે હું તમારી સાથે એવી સરસ મજાની ગુજરાતી દાળ અને ભાતની રેસીપી શેર કરીશ, જે ખાઈને બધા એવું બોલી પડશે કે ભાઈ વાહ, દાળ તો બાકી તમારા જ હાથની. એટલી સરસ દાળ બનશે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં અહીં મેં અડધી વાટકી જેટલી તુવેરની દાળ અને 1 વાટકી જેટલા ચોખા લઈ લીધા છે. આટલા માપથી તમે ઘરમાં રહેલા 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકશો. તો દાળને પહેલાં આપણે બાઉલમાં લઈ અને 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈએ, કેમ કે આને દિવેલનું મોણ દીધેલું હોય છે. તો અહીં મેં દાળને ધોઈ લીધી છે. હવે આની અંદર આપણે ગરમ નવશેકું પાણી નાખીને આને અડધી કલાક પલાળવા દેવાની છે. લગભગ મેં અહીં 1.5 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે. આવી રીતે દાળને અડધી કલાક પલાળી અને પછી બાફવાથી દાળ એકદમ સરસ બફાઈ જાય છે, ગળી જાય છે, અને જેના કારણે તેનો સ્વાદ સરસ આવે છે. તો આને ઢાંકીને સાઈડમાં રાખી દઈએ. અને ચોખાને પણ આપણે 2 થી 3 વખત ધોઈ લઈશું. તો અહીં મેં જીરાસર ચોખા લીધેલા છે. તમે એની બદલે બાસમતી ચોખા પણ લઈ શકો છો. બાસમતી ચોખાની એક સરસ સુગંધ અને ફ્લેવર હોય છે, પણ આ સાદા ચોખા પણ આપણે એટલા જ સરસ ફ્લેવરફુલ બનાવીશું. તો અહીં મેં ચોખાને પણ 2 થી 3 વખત ધોઈ લીધા છે. અને આની અંદર પણ આપણે 1 ગ્લાસ પાણી નાખીને આને પલાળી દઈશું. આની અંદર આપણે નોર્મલ પાણી નાખવાનું છે, ગરમ પાણી નથી નાખવાનું, નહીંતર આપણે જ્યારે ચડવા મૂકીશું તો ચોખા ઓવરકુક થઈ જશે. હવે આની સાથે આપણે શિંગદાણાને પણ પલાળી લઈએ. શિંગદાણાને થોડીક વાર પલાળીને પછી નાખવાથી તે જલ્દીથી ચડી જાય છે. તો અહીં મેં 2 ચમચી જેટલા શિંગદાણા લીધા છે. એમાં પાણી નાખીને આને પણ આપણે અડધી કલાક પલાળવા દઈએ. તો જો અડધી કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે શિંગદાણા સરસ પલળી ગયા છે અને પાણીનો કલર બદલાઈ ગયો છે. તો જો તમે ડાયરેક્ટ બાફવામાં આવી રીતના શિંગદાણા નાખો ને તો દાળ સેજ કાળી થઈ જતી હોય છે, પણ આ કલરવાળું પાણી નીકળી જાય ને પછી શિંગદાણા નાખીએ તો દાળનો કલર પણ સરસ આવશે. અને અહીં દાળ પણ આપણી એકદમ સરસ પલળી ગઈ છે, જો તેનો કલર બદલાઈ ગયો છે. તમે ડાયરેક્ટ જો દાળને કુકરમાં બાફવા મૂકી દો ને તો દાળ ચડી તો જાય, પણ ઘણી વખત એવું થાય કે દાણો દબાવીએ ને તો આજુબાજુથી મેશ થઈ જાય, પણ વચ્ચે એક સહેજ કણી જેવું રહી જાય છે. જ્યારે આવી રીતના અડધી કલાક પલાળીને પછી તમે બાફશો ને તો એવું જરાય નહીં થાય ને દાળ એકદમ સરસ ચડી જશે. તો હવે આપણે આ દાળનું પાણી છે તે કાઢી લઈએ. આપણે ગમે ત્યારે અનાજ કે કઠોળ કાંઈ પલાળતા હોઈએ તો પલાળેલું પાણી નાખી દેતા હોઈએ છીએ, તો એવી જ રીતના દાળમાં પણ પલાળેલું પાણી વાપરવાનું નહીં. હવે આપણે આને બાફવા મૂકવાની છે. તમને એમ થતું હશે કે કુકરની બદલે મેં તપેલું લીધેલું છે, પણ તપેલામાં બાફવાથી દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો અહીં મેં 1 લીટર જેટલું પાણી લઈ લીધું છે. તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, 2 લવિંગ નાખી દઈશું. સાથે 1 નાનું બાદિયાનું ફૂલ, 1 તમાલપત્ર અને 1 તજ નાખી દઈએ. તમને એમ થતું હશે કે રૂટીનમાં જો રોજ દાળ બનાવતા હોય તો આટલા બધા ખડા મસાલા ગરમ પડે, પણ એવું જરાય નહીં થાય, કેમ કે આ દરેક ખડા મસાલાની પોતાની એક તાસીર અને ફ્લેવર હોય છે, જે આવી રીતના પાણીમાં ઉકળવાથી ઓઇલ રિલીઝ કરશે. તમે ગરમ મસાલો નાખો એની બદલે આવી રીતના ખડા મસાલા નાખી દો ને તો તેનું તેલ છૂટું પડશે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. જેમ કે લવિંગ આપણે નાખ્યું તો લવિંગ આપણા દાંત માટે ખૂબ જ સારા છે, તો એનું જે ઓઇલ રિલીઝ થશે એના કારણે આપણા દાંતમાં સડોને એ તકલીફ નહીં થાય. એવી જ રીતના તમાલપત્ર, તજ એ બધા પાચનમાં મદદરૂપ થશે. એટલા માટે આવી રીતના ખડા મસાલા નાખવા જ જોઈએ, જેનાથી આપણું પાચન અને સ્વાસ્થ્ય સારું રહે છે. સાથે અહીં મેં 1 ચમચી જેટલું ઘી અંદર નાખી દીધું હતું. ઘીના કારણે સ્વાદ સરસ આવે છે. અને હવે નિતારેલી દાળ આની અંદર નાખી અને આની ઉપર કાણાવાળું છીબું ઢાંકી દઈએ. અને આની ઉપર આપણે ભાતનું તપેલું મૂકીશું. તમે અલગ અલગ પણ બાફી શકો છો, અને તમારે કુકરમાં જો દાળ બાફવી હોય તો પણ આ જ પ્રોસેસથી કુકરમાં તમે બાફી શકો છો. ભાત માટે મેં અહીં 1 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે. તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ઘી નાખી દઈશું. સાથે આમાં પણ 2 લવિંગ નાખી દઈશું. લવિંગની ફ્લેવર ભાતમાં ખૂબ જ સરસ લાગતી હોય છે, પણ જો તમારે ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો. સાથે આની અંદર 1 ચમચી જેટલા વટાણા નાખી દઈશું. વટાણા નાખવા ઓપ્શનલ છે, જો તમારે ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો. અને હવે આપણે જે ભાત પલાળીને રાખ્યા હતા તે પાણી સહિત જ આની અંદર આપણે એડ કરી દઈશું, કેમ કે ચોખાનું પાણી છે તે ખૂબ જ ગુણકારી હોય છે, એટલે આપણે એને ફેંકીશું નહીં. આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે ઢાંકીને મીડિયમ ફ્લેમ પર આ બંનેને આપણે ચડવા દઈશું. અને એક વખત ભાતનું પાણી ઉકળી જાય પછી આપણે નીચે કાણાવાળું છીબું છે તે કાઢી અને સાદું છીબું લગાડી દઈશું. તો જો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા ભાત એકદમ સરસ ચડી ગયા છે. આપણે ચોખાના દાણાને એક વખત ચેક કરી લઈએ. મારા દાદીમાં આ રીતના બનાવતા,
મારી પાસે બંને સરખા તપેલા નથી, પણ એ આવી રીતના નીચે દાળનું તપેલું ને ઉપર એક્ઝેક્ટ એના જ માપનું ભાતનું તપેલું મૂકીને બંને ઢાંકીને એકસાથે પકાવતા હતા. એનાથી કામ જલ્દી અને સરળ થઈ જાય છે અને સ્વાદ પણ સરસ આવે છે. તો આપણે ભાતને એક વાસણમાં નાખીને નિતારી લઈશું, કેમ કે આપણે ઓસાવેલા ભાત બનાવવાના છે. ઉપર આપણે 1 ચમચી ઘી નાખી દઈશું. આવી રીતના ઉપરથી 1 ચમચી ઘી નાખવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને આપણે આને અત્યારે હલાવીશું નહીં, નહીં તો ચોખાનો દાણો ભાંગી જશે. અને નીચે આ જે ગરમ પાણી હોય ને એની ઉપર આ તપેલું નહીં રાખી મૂકવાનું, કાઢી લેવાનું, નહીંતર એની વરાળના કારણે કુકિંગ પ્રોસેસ ચાલુ રહેશે અને ભાતનો દાણો ઓવરકુક થઈ જશે. તો આપણે ભાતને અત્યારે થોડીક વાર આમ જ ખુલ્લા રાખી દઈશું, એટલે એની કુકિંગ પ્રોસેસ અટકી જાય. આને ઢાંકવાના નથી, વરાળ નીકળી જાય ત્યાં સુધી. અને અહીં આપણે દાળને ચેક કરી લઈએ. આને પણ 15 મિનિટ થઈ ગઈ છે. અને આવી રીતના ખડા મસાલા નાખીને દાળ જ્યારે બાફશો ને તો સુગંધ ખૂબ જ સરસ આવશે. ઘણા લોકો ખીચડી પણ કુકરની બદલે આવી રીતના તપેલામાં કરતા હોય છે, તો એના કારણે સ્વાદ ખૂબ જ વધી જતો હોય છે. તો એવી જ રીતના કુકરમાં દાળ બાફીએ એના કરતાં આવી રીતના બાફીએ ને તો દાળનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. તો અહીં દાણો મને સહેજ કડક લાગી રહ્યો છે, તો હજી આપણે આને ઢાંકીને 5-1 મિનિટ માટે રહેવા દઈશું. તો જો લગભગ 18થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી દાળ હવે એકદમ સરસ ચડી ગઈ છે. આપણે દાણાને ચેક કરી લઈશું. તમે ભલે રોજ આવી રીતના દાળ ન બનાવો, પણ ક્યારેક મહેમાન આવ્યા હોય કે કંઈક પ્રસંગ હોય ત્યારે જો આવી રીતના દાળ બનાવશો ને તો બધા તમારા વખાણ કરશે. એટલી સરસ દાળ બને છે અને આપણી દાળ એકદમ સરસ ચડી ગઈ છે. તો હવે આપણે આ દાળને નીચે લઈ લઈએ અને નીચે લીધા પછી આની અંદરના જે ખડા મસાલા છે તે આપણે કાઢી લઈશું. આને આપણે ફેંકવાના નથી, આનો ઉપયોગ આપણે વઘારમાં ફરીવાર કરી લઈશું, પણ અત્યારે આપણે દાળ ઝેરવાની હોવાથી પહેલાં આપણે કાઢી લઈએ. અને હવે આની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. તમે લાકડાની ઝેરણીથી પણ ઝેરી શકો છો. તો આ જૂના જે દાદી અને નાની બનાવતા એ રીતના આપણે દાળ બનાવીએ છીએ, એનાથી સ્વાદ દાળનો ખૂબ જ સરસ આવે છે. જો દાળ એકદમ સરસ આપણી એકરસ થઈ ગઈ છે. તો હવે આપણે દાળનો વઘાર કરીશું. તો જેના માટે અહીં મેં કઢાઈમાં 1 ચમચી તેલ અને 1 મોટી ચમચી ઘી લઈ લીધું છે. પણ તેલ અને ઘી જ્યારે મેં એડ કર્યું ત્યારે હું કેમેરો ચાલુ કરતાં ભૂલી ગઈ હતી, એટલે તમે જરૂરથી એડ કરજો. થોડુંક ઘી સાથે નાખવાથી દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. આ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું. રાઈ અને જીરું બંને સરસ ફૂટી જાય એટલે 5 ચમચી જેટલા મેથીના દાણા નાખી દઈએ. તમારે જો વઘારમાં મેથીના દાણા ન નાખવા હોય તો તમે દાળ બાફવામાં પણ મેથી નાખી શકો છો. સાથે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. 2 બોરિયા લાલ મરચાં નાખી દઈશું, જેની તીખાશ ઓછી હોય છે. સાથે 8થી 10 લીમડાના પાન, 1 લીલા મરચાંની કટકી અને અડધું ઝીણું સુધારેલું ટમેટું મેં અહીં લઈ લીધું છે. અને આપણે જે ખડા મસાલા કાઢ્યા હતા તે બધા આની અંદર નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. બરાબર મિક્સ કર્યા પછી હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આની અંદર આપણે અડધી ચમચી જેટલો મેથીયો મસાલો અથવા તો જેને આચાર મસાલો કહે છે તે નાખી દઈશું. આનો સ્વાદ દાળમાં ખૂબ જ સરસ આવે છે. તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો. આવી રીતનો જે આચાર મસાલો રેડીમેડ મળતો હોય છે તે જ મેં અહીં લીધેલો છે, પણ જો ના હોય તો સ્કીપ કરી શકો છો. સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી આ બધાને બરાબર મિક્સ કરી અને તરત જ આની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને તરત જ આને ઢાંકી દઈશું, જેથી વઘારની જે સુગંધ અને સ્વાદ છે તે અંદર જ રહે. તો લગભગ 1 મિનિટ આવી રીતના રાખ્યા પછી આપણે એક વખત આને બધાને બરાબર મિક્સ કરી લઈએ અને હવે ફરીવાર આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખીશું અને આપણે જે શિંગદાણા પલાળ્યા હતા તે પાણી નિતારીને આની અંદર નાખી દઈએ. સાથે અહીં મેં 2 કોકમને પલાળીને રાખ્યા હતા ગરમ પાણીમાં, જ્યારે દાળ અને ભાત પલાળે ત્યારે જ. તમે કોકમની બદલે આંબલી પણ નાખી શકો છો પલાળેલી, અને જો તમારે લીંબુ એડ કરવું હોય તો દાળ ઉકળી જાય ત્યારે છેલ્લે એડ કરવાનું. અને અત્યારે ઉનાળામાં જનરલી કોકમ નાખતા હોઈએ છીએ અમે દાળમાં, કેમ કે એનાથી એસિડિટી નથી થતી અને પાચન પણ સરસ થાય છે અને કોકમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. હવે આની અંદર મેં 1 મોટી ચમચી જેટલો સુધારેલો ગોળ એડ કરી દીધો છે. આને બરાબર મિક્સ કરી અને હવે પાણી ઉકળે ત્યાં સુધી આને થવા દઈશું. આમાં ખટાશ અને ગળપણ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. તો અહીં પાણી ઉકળવા લાગ્યું છે. પાણીના ભાગનું આપણે મીઠું નાખી દઈશું, કેમ કે દાળમાં તો આપણે મીઠું એડ કર્યું જ હતું. અને હવે ઝેરેલી દાળ હતી ત્યાંની અંદર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી મીડિયમ ફ્લેમ પર આપણે દાળને 5 થી 7 મિનિટ ઉકળવા દઈશું, જેથી બધો જ વઘારનો ફ્લેવર છે તે દાળમાં બેસી જાય. તો જો દાળ આપણી સરસ ઉકળી ગઈ છે. હવે છેલ્લે આની અંદર આપણે આદું ખમણીને એડ કરી દઈશું. આવી રીતે
વઘારની બદલે ઉપરથી આદું ખમણીને નાખવાથી દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને જો તમે લીંબુ એડ કરવા માગતા હોય તો આ સમયે તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. અને ઉપરથી 2 થી 3 ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું. અને આ બધાને એક વખત હલાવીને મિક્સ કરી લઈએ. તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં અહીં દાળ બની ગઈ છે. ઉપરથી પાણી એડ નથી કરવું પડ્યું. પણ જો તમને એવું લાગે કે દાળ ઉકળીને ઘાટી થઈ ગઈ છે અને ઉપરથી તમારે પાણી એડ કરવું છે તો આની અંદર તમારે ગરમ પાણી એડ કરવાનું. ઠંડુ પાણી બિલકુલ પણ એડ નહીં કરવાનું, નહીંતર તેના સ્વાદમાં ફરક પડી જાય છે. તો અહીં દાળની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. થોડીક ઠંડી થયા પછી હજી આ ઘાટી થશે. એટલે હવે હું આને નીચે ઉતારી લઉં છું. તો આપણા ભાત અને દાળ બંને તૈયાર છે. ગરમા ગરમ આપણે સર્વ કરી દઈએ. તો આવી રીતના બપોરે જમવામાં જો દાળ ભાત મળી જાય ને તો મજા જ પડી જાય. તો તમે એક વખત મારી રીતે આ દાળની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.